સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ બનાસકાંઠા જિલ્લામાં પાણી પુરવઠા હસ્તકના સ્થળોની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો. મંત્રીશ્રીએ ભાભરમાં આવેલા મીઠા સબહેડ વર્ક્સનું નિરીક્ષણ કર્યું અને પાલનપુર તાલુકાના ગઢ બ્રાન્ચ કેનાલનું મજબૂતીકરણના કામની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ ઉનાળાની ગરમીમાં પાણીની તંગી નિવારવા અને છેવાડાના વ્યક્તિ સુધી પીવાનું પાણી પહોંચે તે માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે દિયોદર, ભાભર અને આસપાસના વિસ્તારોમાં પાણીની અછતવાળા ગામોમાં વધુ પાણી પહોંચાડવા અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. વડાણા, ખારા, કુવાળા, સનેસરા સહિતના ગામોના ગ્રામજનો સાથે સંવાદમાં જ્યાં પાણી પુરવઠા યોજનાનું પાણી ન પહોંચતું હોય ત્યાં ટેન્કર અને નવા બોરની વ્યવસ્થા કરવા અધિકારીઓને સૂચનો આપ્યા હતા. મીઠા સબહેડ વર્ક્સ ખાતે નર્મદા કેનાલ આધારિત BK4 ફેઝ 3B જૂથ પાણી પુરવઠા યોજના કાર્યરત છે, જેમાં 10 લાખ લીટર ક્ષમતાનો ભૂગર્ભ સંપ અને 10 લાખ લીટરની ટાંકી આવેલી છે. આ સેન્ટર દ્વારા 11 ગામોની 26,000થી વધુ વસ્તીને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ પ્રસંગે દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના સામલા વડાણા કે જે ભાભર ને દિયોદર ને વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડે છે એવા મીઠા ખાતેના સમ, જે અમે આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કેશાજીભાઈ, અમારા રસિકજી અને આ વિસ્તારના સૌ આગેવાનોની અને અમારા પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના અધિકારીઓની હાજરીમાં આ પીવાના પાણીની સંપની મુલાકાત લીધી. અહીંથી જે નીચેના ગ્રામ્ય વિસ્તારમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે ત્યાં ક્યાંક છેવાડાના કોઈ ગામોમાં કોઈ ટેકનિકલ ખામીને કારણે અમુક ગામોમાં પાણી ઓછું પહોંચે છે અથવા મળતું નથી. એમાં કઈ રીતે આપી શકાય એ અમારા અધિકારીઓ સાથે ચર્ચા કરી અને બે મોટા ગામો દિયોદર અને ભાભર એ બંનેમાં પણ જ્યાં નગરપાલિકા છે ત્યાં નગરપાલિકામાં પણ વસ્તીને ધ્યાનમાં રાખીને પાણી અપાય અને એમાં કોઈ પ્રોબ્લેમ હોય તો શું થઈ શકે એની સાથે જે એનો ઓજી વિસ્તાર છે, ઓજી વિસ્તારમાં પણ પાણી ન પહોંચતું હોય તો એના માટે શું થઈ શકે એ અહીંના સ્થાનિક આગેવાનો એમની રજૂઆત વાત સાંભળી. આગામી દિવસમાં રાજ્ય સરકારે જે રીતે ભૂતકાળમાં યોજના બનેલી હોય અને એમાં કંઈક સુધારણાના કામો કરવાના હોય, અગાઉની 70 LPCDની યોજના બનેલી હતી, વ્યક્તિ દીઠ 70 લીટર પાણી આપવું, એને સુધારણાના કામોમાં લઈ એને વ્યક્તિ દીઠ 100 લીટર કે પાણી કઈ રીતે આપી શકાય એના માટેના કામો ચાલી રહ્યા છે. આ યોજનાનો પણ અમે મુલાકાત લીધા પછી અમારા અધિકારીઓને 70 લીટરમાંથી 100 લીટરની આ યોજના બનાવવા માટેની આજે સૂચના આપી છે. વહેલી તકે આ યોજના 100 લીટરવાળી બને કે જેથી ભાભર અને દિયોદર અને એના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતું પીવાનું પાણી મળે એ રીતની ટૂંક સમયમાં એની વ્યવસ્થા કરીને જે કંઈ બાકીની પ્રક્રિયા, વહીવટી પ્રક્રિયા કરવાની થતી છે કરાવશું. હું આજે આ વિસ્તારના સિંચાઈને લગતા અને પીવાના પાણીને લગતા અને અમારા અન્ન નાગરિક પુરવઠાને લગતી જુદા જુદા વિભાગોની અને મુલાકાત લેવાનો છું. અહીંથી મેં સિંચાઈના જે કામો ચાલી રહ્યા છે એમાં પણ ક્યાંય ક્ષતિ હશે, સુધારણાનું કામ કરવાનું હશે, ક્યાંક નવા કામો હશે જે મંજૂર કર્યા છે અથવા ક્યાંક વહીવટી પ્રક્રિયામાં છે એ કામોની પણ અમે મુલાકાત લેવાના છીએ. એ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ, આ સરકારે જે રીતે ખેડૂતોની આવક પણ બમણી કઈ રીતે થઈ શકે એ માટે સિંચાઈના કામો માટે અને એમાં અત્યારે સુજલામ સુફલામ જલ અભિયાનના કામો ચાલી રહ્યા છે. કેચ ધ રેન 2.0 એટલે કે અહીંયા પાણી રિચાર્જના કામો ચાલી રહ્યા છે, એના માટેની પણ હું મુલાકાત લેવાનો છું. હજુ પણ વિશેષ સિંચાઈના કામો અને પાણીના રિચાર્જના કામો કઈ રીતે થઈ શકે એ માટે પણ અહીંયા અમારા સૌ આ વિસ્તારના પ્રતિનિધિઓને, સંગઠનના સૌ હોદ્દેદારોને સાથે રાખીને અમે એને વિશેષ કામો થાય માટેનો પ્રયત્ન કરવાના છીએ. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ગઈકાલે કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો હતો. બનાસ જનરલ હોસ્પિટલ એક દર્દીનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ તંત્રે તાત્કાલિક પગલાં લીધા છે. હોસ્પિટલમાં 20 બેડની વિશેષ ઇમરજન્સી સુવિધા ઊભી કરવામાં આવી છે. દરેક બેડ ઉપર ઓક્સિજન અને વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ વ્યવસ્થા
ભવિષ્યમાં સંક્રમણ વધવાની સ્થિતિમાં દર્દીઓને તાત્કાલિક સારવાર આપવા માટે કરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય વિભાગે તમામ પીએચસી અને સીએચસીને સતર્ક રહેવા સૂચના આપી છે. તમામ આરોગ્ય કેન્દ્રોનો કોરોના સંક્રમણ વધવાની સ્થિતિમાં તૈયાર રહેવા જણાવવામાં આવ્યું છે અને આરોગ્ય વિભાગની પરિસ્થિતિ સતત નજર રાખી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના વાવ શહેરમાં વિફરેલા વાંદરા આતંક મચાવી 4 શહેરીજનોને બચકા ભરી ઘાયલ કર્યા હતા. જોકે તે બાદ ગાયબ થયેલો વાંદરો ફરી શહેરમાં આવી વધુ એક યુવકને પગના ભાગે બચકા ભરતા વન વિભાગની ટીમ દોડી આવી હતી અને વાંદરાને ટ્રેક્યુલાઇઝર ગન ઇન્જેક્શન મારી બેભાન કરી પાંજરે પૂરતા શહેરીજનો સહિત સ્થાનિક વન વિભાગે હાશકારો અનુભવ્યો હતો. વાવ શહેરમાં એક વિફરેલા વાંદરાએ 4 દિવસ અગાઉ 4 શહેરીજનોને બચકા ભરી ઘાયલ કરતા શહેરીજનોમાં ફફડાટ ફેલાયો હતો. વન વિભાગની ટીમ વાવ ખાતે દોડી આવી પાંજરા મૂકી વિફરેલા વાંદરાને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વાંદરો ગાયબ થઈ જતા તેનું લોકેશન ન મળતો હોવાથી વન વિભાગે શોધખોળ કરી હતી. ત્યારે શુક્રવારની વહેલી સવારે ધાબા પર સૂતેલા જીગર રાજપૂત નામના યુવકને પગે બચકા ભરતા સારવાર અર્થે વાવ રેફરલમાં ખસેડાયો હતો અને શહેરીજનોએ વાંદરાને પકડવા વન વિભાગને જાણ કરતા સ્થાનિક વન વિભાગ સહિત પાલનપુરની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી સ્થાનિક લોકોની મદદથી ટ્રેક્યુલાઇઝર ગન ઇન્જેક્શન મારી વાંદરાને બેભાન કરી પાંજરે પૂરતા શહેરીજનો સહિત સ્થાનિક વન વિભાગે હાશકારો અનુભવ્યો હતો. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસીની ભરતી પ્રક્રિયામાં એસસી એસટી ઓબીસીના વર્ગના ઉમેદવારો સાથે ભેદભાવ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. થરાદ કોંગ્રેસના પ્રતિનિધિઓએ આજે નાયબ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું અને આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જીપીએસસીની ભરતી પ્રક્રિયામાં ખાસ કરીને મૌખિક ઇન્ટરવ્યૂ દરમિયાન અનામત વર્ગના ઉમેદવારો સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે. આયોગની કાર્ય પદ્ધતિમાં અનેક વિસંગતાઓ જોવા મળી રહી છે. કોંગ્રેસના પ્રતિનિધિઓએ ભરતી કેલેન્ડર, પરીક્ષા અને ઇન્ટરવ્યૂ પ્રક્રિયાઓમાં અનિયમિતતાઓ હોવાનો આરોપ મૂક્યો છે. તેમણે પરીક્ષાઓમાં પેપર લીક થવાની ઘટનાઓ તરફ પણ ધ્યાન દોર્યું છે. કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારોએ નાયબ કલેક્ટર કચેરી ખાતે હાજર રહી આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. તેમણે ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને અનામત વર્ગના ઉમેદવારોને ન્યાય અપાવવાની માંગ કરી છે. આયોગની વિશ્વસનીયતા જાળવવા માટે આ તમામ મુદ્દાઓની તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જીપીએસસી બોર્ડની જે પરીક્ષા હતી એમાં ખૂબ મોટા ગોટાળા થયા છે. ઓબીસી, એસસી, એસટી ને માઇનોરિટી આ સમાજોને ખૂબ મોટો અન્યાય થયો છે. એના માટે આ લોકોએ જે લેખિતમાં જેને 40 ગુણ આવ્યા હતા એને 80 આપ્યા છે અને તેને લેખિતમાં 80 આવ્યા એને મૌખિકમાં 40 આપી અને ખૂબ મોટા ગોટાળા કરેલ છે. એના માટે આખી ગુજરાતની કોંગ્રેસ અત્યારે તાલુકા મથકોએ આવેદનપત્ર આપશે અને 1 તારીખે જીપીએસસી બોર્ડની હેડ ઓફિસને તાળાબંધી કરશે. તરમાં જીપીએસસીની જે મૌખિક પરીક્ષા લેવામાં આવી છે એમાં ભયંકર ગોટાળા થયા છે. એમાં ઓબીસી, એસટી અને એસસી સમાજને જે ઉમેદવારો હતા, વિદ્યાર્થીઓ હતા, એમની સાથે મૌખિક ગુણ ઓછા આપવામાં આવ્યા છે. જેમના લેખિત વધારે હતા ગુણ અને મૌખિકમાં એમને જો એમની પ્રતિભા પ્રમાણે માર્ક આપવામાં જાય તો એ ઓપનમાં જતા રહેતા હતા. માટે ઓપનનો ના જાય અને એ 49% નીચે રહે અને એવી રીતે એમને ઉપર જતાં રોકવામાં આવ્યા છે. ચોક્કસ એક જાતિને ફાયદો કરવા માટે બધા ઓપનવાળાને પણ ફાયદો ન થાય પણ ચોક્કસ જાતિને ફાયદો થાય એવું જીપીએસસી બોર્ડનું જે હસમુખ પટેલને એમનો બોર્ડ છે એવું એમને માર્ક્સ આપ્યા છે. એ બાબતમાં અમારા કોંગ્રેસ પ્રદેશ પાર્ટી અને કોંગ્રેસના તમામ લોકોનો વિરોધ છે. ઓબી, એસટી અને એસસી સમાજના તમામ લોકોનો વિરોધ છે અને અમે સરકાર પાસે માંગ કરીએ છીએ કે આ બંને બોર્ડને વિખેરી નાખવામાં આવે અને જે નવેસરથી બોર્ડ બનાવવામાં આવે એ તજજ્ઞ હોય, દરેક જાતિનું હિત એનામાં સમાયેલું હોય, બંધારણનું હિત એમાં સમાયેલું હોય, ભારતનું અને ગુજરાતનું પણ હિત એમાં સમાયેલું હોય એવા વ્યક્તિની પસંદગી કરવામાં આવે અને જે બોર્ડ મેમ્બર લેવામાં આવે ગૌણ સેવા પસંદગી મંડળ અને જીપીએસસીના બોર્ડના જે મેમ્બરો લેવામાં આવે એ તમામ જાતિના લેવામાં આવે. એસસીના પણ લેવામાં આવે, એસટીના પણ લેવામાં આવે, ઓબીસીના પણ લેવામાં આવે, માઇનોરિટીના પણ લેવામાં આવે અને ઓપનવાળાના પણ લેવામાં આવે. એમ તમામ આજે દાડા સુધી જે છેલ્લા 10 વર્ષથી બોર્ડ બેઠું છે એમાં એસટી, ઓબીસી અને માઇનોરિટી એ લોકોનો એક પણ સભ્ય લેવામાં આવ્યો નથી અને એ લોકો ભેગા મળી અને કારસો રચી અને આ જે ગરીબ જે કોમના જે નીચેથી કચડાયેલા વર્ગના લોકો જે પોતાની પરસેવાની કમાણી કરીને જે
મોસ્ટ માર્ક લાવે, જે ઓપનમાં જાય એવા હોશિયાર વિદ્યાર્થીઓનો કારકિર્દી રૂંધવાનું કામ કરે છે. અને મૌખિકમાં તમે જે 20 થી 50 સુધીના માર્ક એમાં આપવામાં આવે છે, જ્યારે ઓપનવાળાને 60 થી 90 સુધી માર્ક આપવામાં આવે છે. માટે અમારી સરકારને વિનંતી છે કે અમે આજે પ્રાંત સાહેબને મળીને આવેદનપત્ર આપ્યું છે. આગામી સમયમાં આ બાબતમાં યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં અમે આખા ગુજરાતમાં આંદોલન કરશું અને આ બોર્ડને વિખેરી અને નવો બોર્ડ જે સમતોલ બંધારણવાળો છે એવું આવે એના માટે અમે આંદોલન કરશું. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વજેગઢ ગામના રહીશોએ નાયબ કલેક્ટરને તેમના ગામનો નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ ન કરવા માટે રજૂઆત કરી છે. વજેગઢ ગ્રામ પંચાયતનું વિભાજન થયાને 3 વર્ષ થયા છે. આ ગામની વર્તમાન વસ્તી 3065 છે અને કુલ 2400 મતદારો છે. હાલમાં વજેગઢ ગામને નગરપાલિકા વિસ્તારમાં સમાવવાની ચર્ચા ચાલી રહી છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગત 14 એપ્રિલ 2023ના રોજ વજેગઢ પ્રાથમિક શાળામાં યોજાયેલા સત્કાર સમારંભમાં પણ રૂબરૂ મળીને આ અંગેની વિનંતી કરી હતી. તે સમયે દરેક સમાજના લોકોએ વજેગઢ ગામને નગરપાલિકા વિસ્તારમાં ન સમાવવાની માગણી કરી હતી. ગ્રામજનોએ નાયબ કલેક્ટરને વિનંતી કરી છે કે તેમની આ રજૂઆતને ધ્યાનમાં લઈને યોગ્ય ન્યાય આપવામાં આવે અને વજેગઢ ગામનો નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરવામાં ન આવે. આજે વજેગઢ ગ્રામ પંચાયતમાં વસતા વજેગઢ ગામવાસીઓ બધા પ્રાંત ઓફિસમાં આવેદન ગ્રામ પંચાયત નગરપાલિકામાં સમાવેશ ન કરવા બાબત અત્યારે અમે ગ્રામ પંચાયતના વજેગઢ ગામના દરેક ગ્રામજનો પ્રાંત ઓફિસે આવી અને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ. અગાઉ પણ અધ્યક્ષ સાહેબને 14 એપ્રિલ 2023ના રોજ સત્કાર સમારંભ કાર્યક્રમની અંદર અધ્યક્ષ સાહેબથી રૂબરૂ વાત થયેલી હતી. એની પહેલાં ગ્રામજનોને ગ્રામસભા બોલાવી અને ઠરાવ પણ કરેલો છે, રેકોર્ડિંગ અને વિડીયો શૂટિંગ પણ કરેલું છે અને ગ્રામજનોની પૂરી માંગ છે કે ભાઈ અમારે નગરપાલિકામાં જવું નથી. વારંવાર ગ્રામજનો ના જ પાડે છે કે ભાઈ અમારે જવું નથી. આજે પણ બોળી સંખ્યામાં આખા ગામમાં ભેળા થઈ અને ના પાડ્યું કે ભાઈ ગ્રામસભા કરો અને વજેગઢ ગામમાંથી આપણે નગરપાલિકામાં જવાનું થતું નથી. બનાસકાંઠાના થરાદના શિવનગર સોસાયટી વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી ગટરની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગૌતમભાઈના ઘર નજીક સતત ગટરનું પાણી બહાર આવી રહ્યું છે. સ્થાનિક રહેવાસીઓ આ સમસ્યા અંગે થરાદ નગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં તેમણે પરિસ્થિતિનો વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. ગટરના દૂષિત પાણીને કારણે વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે. લોકોને ત્યાંથી પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. રહેવાસીઓ નાક પર રૂમાલ રાખીને ચાલવા પર મજબૂર બન્યા છે. સ્થાનિક રહેવાસી અરુણભાઈ રાઠોડે જણાવ્યું હતું કે નગરપાલિકા દરેક વખતે કોઈને કોઈ બહાનું બતાવે છે, તેઓ કામગીરી કરવા આવતા નથી. રહેવાસીઓની માગણી છે કે પાલિકાના અધિકારીઓ ઘટના સ્થળની મુલાકાત લઈ આ સમસ્યાનું તાત્કાલિક સમાધાન લાવે. ગટરનો પાણી બધો નગરપાલિકા સેવા કરતો ક્યાં આવ્યા તો આવતો જ મહિનો છે પાણી ગટર રાખવાનો હેડે પાણી એટલે કોઈ પાણી નથી બધો સંભાળતો. નગરપાલિકા આપીઓ જો કહો એટલે દાવી નથી કરતા. એનો હવે વિડીયો ઉતાર જોતો હોય ત્યારે નગરપાલિકા કારણ કે મામલતદાર મેનું છું અમે કેટલાક મહિનો હેડવા અમારા રસ્તામાં કાયમ 1 મહિનો ગટરનું પાણી સમજ નથી કરતા. તમે નગરપાલિકામાં જાહેરાત કરું છું તમારે કાલે પરમ બીજો તૈયાર નથી થયો, ગટરને બંધ ન કરાવ્યા તો અમે મેળશું મામલતદાર નથી આવતો મેળશું કલેક્ટરને.